નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત માટે ટેકનોલોજીના ક્ષેત્રમાં એક એવો દિવસ છે જે ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે લખાશે। ટેક જાયન્ટ ગૂગલે ભારતને ડિજિટલ હબ બનાવવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ કરવાની જાહેરાત કરી છે। ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને ડીપ માઇન્ડના વડા ડેમિસ હાસાબિસે આગામી 5 વર્ષમાં ભારતમાં $15 અબજ એટલે કે આશરે 1.25 લાખ કરોડ રૂપિયાના જંગી રોકાણનો રોડમેપ રજૂ કર્યો છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ જાહેરાત માત્ર આંકડાઓ નથી, પણ ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વૈશ્વિક રેસમાં ફ્રન્ટ સીટ પર બેસાડવાનું એક મજબૂત પગલું છે। આ મેગા પ્રોજેક્ટનું સૌથી મહત્વનું અને આકર્ષક કેન્દ્ર બનવા જઈ રહ્યું છે આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ શહેર। સુંદર પિચાઈએ સમિટમાં આપેલા નિવેદન મુજબ નવી દિલ્હીમાં યોજાયેલી એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ભારતને વૈશ્વિક ટેકનોલોજીના નકશા પર એક નવી ઊંચાઈએ પ્રસ્થાપિત કરતા અનેક મહત્વના નિવેદનો આપ્યા છે। પિચાઈએ વિશાખાપટ્ટનમ સાથેની પોતાની જૂની યાદો તાજી કરતા જણાવ્યું કે જે શહેરમાંથી તેઓ ક્યારેક ટ્રેનમાં પસાર થતા હતા તે હવે ગૂગલના લગભગ $15 અબજના જંગી રોકાણ સાથે ફૂલ સ્ટેક એઆઈ હબ બનવા જઈ રહ્યું છે, જેમાં ગીગાવોટ સ્કેલ કમ્પ્યુટ અને આંતરરાષ્ટ્રીય સબસી કેબલ ગેટવે જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે। તેમણે એઆઈને આપણા જીવનનો સૌથી મોટો પ્લેટફોર્મ શિફ્ટ ગણાવતા કહ્યું કે આ ટેકનોલોજી દ્વારા ભારતના ખેડૂતોને ચોક્કસ હવામાનની આગાહી મળી શકશે અને સામાન્ય લોકો માટે ભાષાના અવરોધો દૂર થઈ શકશે। પિચાઈએ વધુમાં ઉમેર્યું કે ગૂગલ અમેરિકા ઇન્ડિયા કનેક્ટ ઇનિશિયેટિવ હેઠળ સમુદ્રી કેબલ નેટવર્ક દ્વારા ભારતને સીધું વિશ્વ સાથે જોડશે અને ડિજિટલ ડિવાઇડને રોકવા માટે ઘણા બધા લોકોને એઆઈ કૌશલ્યની તાલીમ પણ આપશે, જેથી ભારત માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરનાર જ નહીં પણ આ ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરનાર દેશ બની શકે। જેથી ભારત માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરનાર જ નહીં પણ આ ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરનાર દેશ બની શકે। મીડિયા અહેવાલો અનુસાર ગૂગલ અહીં દેશનું પ્રથમ મેગા એઆઈ ડેટા સેન્ટર સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે। આ ડેટા સેન્ટર કોઈ સામાન્ય ઇમારત નથી, પરંતુ તે અત્યાધુનિક એઆઈ મોડલ્સ અને ક્લાઉડ સર્વિસીસનું એક પાવર હાઉસ હશે। આ સેન્ટરની સ્થાપના બાદ ભારત માત્ર પોતાનો ડેટા જ પ્રોસેસ નહીં કરે, પરંતુ પડોશી દેશો માટે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જરૂરિયાતો પૂરી પાડશે। ઇન્ટરનેટની દુનિયામાં ગતિ એ જ શક્તિ છે। ગૂગલ તેના રોકાણનો એક મોટો હિસ્સો અંડરસી ઇન્ટરનેટ કેબલ નેટવર્ક પાછળ ખર્ચવા જઈ રહ્યું છે। સમુદ્રના પેટાળમાં નવા કેબલ્સ નાખવામાં આવશે, જે ભારતને સિંધુ, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા મહત્વના દેશો સાથે જોડશે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આનાથી ડેટા ટ્રાન્સફરની ઝડપમાં વીજળીક વેગ આવશે અને વિદેશી સર્વર પરની આપણી નિર્ભરતા ઘટશે। અહેવાલો મુજબ સૌથી ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટને ઇકો ફ્રેન્ડલી રાખવા માટે ગૂગલ ક્લીન એનર્જી પ્લાન્ટ પણ સ્થાપશે, જેથી ટેકનોલોજી સાથે પર્યાવરણનું પણ જતન થાય। ઘણાને પ્રશ્ન થતો હશે કે આ રોકાણથી સામાન્ય માણસને શું મળશે, તો એનો જવાબ છે ડિજિટલ ક્રાંતિ। ગૂગલ ભારત સરકાર સાથે મળીને સરકારી કામગીરીમાં એઆઈ વણી લેશે। મીડિયા અહેવાલો મુજબ વિદ્યાર્થીઓ માટે ખાસ એઆઈ ટ્યુટર્સ ઉપલબ્ધ કરવામાં આવશે, જે પર્સનલાઇઝ્ડ લર્નિંગમાં મદદ કરશે। આ ઉપરાંત ભાષાના અવરોધો તોડવા માટે રિયલ ટાઈમ ટ્રાન્સલેશન ટૂલ્સ વિકસાવાશે, જેનાથી એક ગુજરાતી વ્યક્તિ તમિલ કે રશિયન ભાષામાં કોઈ પણ અડચણ વગર વાતચીત કરી શકશે। ડિજિટલ યુગમાં વધતા જતા ઓનલાઈન ફ્રોડ અને છેતરપિંડી એક ચિંતાનો વિષય છે। ગૂગલ આ રોકાણ દ્વારા ખાસ એઆઈ ડિટેક્શન ટૂલ્સ વિકસાવશે, જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવશે। સાયબર હુમલાઓને ઓળખીને તેને અટકાવવાની ક્ષમતા હવે ભારતીય બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં વધુ મજબૂત થશે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। ગૂગલ માત્ર ટેકનોલોજી લાવતું નથી, પણ તે કુશળ માનવ બળ પણ તૈયાર કરવા માંગે છે। મીડિયા અહેવાલો અનુસાર કંપનીએ આશરે 100 મિલિયન એટલે કે 10 કરોડ જેટલા
ભારતીયોને એઆઈ તાલીમ આપવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. આનાથી ભારતના યુવાનોને ભવિષ્યની નવી નોકરીઓ માટે તૈયાર કરવામાં આવશે. એન્જિનિયરોથી લઈને નાના વેપારીઓ સુધી દરેક વ્યક્તિ એઆઈનો ઉપયોગ કરીને પોતાના કામમાં પ્રગતિ કરી શકે. આ ભારતની બેરોજગારી ઘટાડવા માટે પણ એક વરદાન સાબિત થઈ શકે છે. અત્યાર સુધી વિશ્વમાં ટેકનોલોજી અને ઇન્ટરનેટ ટ્રાફિકનું નિયંત્રણ મુખ્યત્વે અમેરિકા અને ચીન પાસે રહ્યું છે. અહેવાલો મુજબ ગૂગલના આ રોકાણ બાદ ભારત ગ્લોબલ ટેક રૂટનું મુખ્ય કેન્દ્ર બની શકે છે. સ્થાનિક સ્ટાર્ટઅપ્સ માટે હવે ક્લાઉડ અને એઆઈ સર્વિસીસનો ખર્ચ ઘણો ઘટી જશે, કારણ કે સર્વર હવે ભારતમાં હશે. આનાથી ભારતીય સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક કક્ષાએ સ્પર્ધા કરવામાં મદદ મળશે અને નવી રોજગારીની લાખો તકો ઊભી થશે. ભારત હવે માત્ર સોફ્ટવેર એક્સપોર્ટ કરનાર દેશ નહીં, પણ ટેકનોલોજી બનાવનાર દેશ બનશે તેવી આશાઓ જન્મી છે. ગૂગલનું આ લગભગ 1.25 લાખ કરોડનું રોકાણ એ સાબિત કરે છે કે વિશ્વને હવે ભારતની શક્તિ પર પૂરો વિશ્વાસ છે. વિશાખાપટ્ટનમથી શરૂ થઈને આ ક્રાંતિ દેશના ખૂણે ખૂણે પહોંચશે. જે રીતે 1990ના દાયકામાં આઈટી ક્રાંતિએ ભારતનો ચહેરો બદલ્યો હતો, તે જ રીતે આ એઆઈ ક્રાંતિ ભારતને વિકસિત ભારત 2047ના લક્ષ્ય તરફ લઈ જશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.